વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં ઓહમના નિયમ બાદ ઓહમના નિયમની મર્યાદાઓ એટલે લિમિટેશન્સ ઓફ ઓહમ્સ લો એ ટોપિક ભણીશું. ટેક્સ્ટ બુક પ્રમાણે જોઈએ તો ઓહમના નિયમ બાદ આપણે જે આગળના લેક્ચરમાં ઓહમનો નિયમ ભણી ગયા તેના બાદ ડ્રિફ્ટ વેગનું એક્ઝામ્પલ અને મોબિલિટી આ ત્રણ ટોપિક આવે છે. ત્યારબાદ ઓહમના નિયમની મર્યાદાઓ આવે છે. પણ આપણે ઓહમનો નિયમ ભણી ગયા છે તો આપણી સરળતા માટે ઓહમના નિયમની બાદ સીધો આપણે ઓહમના નિયમની મર્યાદાઓ ભણીએ છીએ. આ ત્રણ ટોપિક આ લેક્ચરમાં સ્કીપ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે ડ્રિફ્ટ વેગ થી શરૂ કરીશું જે છે ઓહમના નિયમ બાદનો ટોપિક છે. તો આપણે એને ત્યારબાદ ભણીશું. એટલે આ લેક્ચરમાં આપણે એની મર્યાદાઓ જોઈ લઈએ. તો ઓહમના નિયમની મર્યાદાઓ, તો ઓહમના નિયમની મર્યાદાઓ ત્રણ છે. તો પહેલું આપણે જોઈએ કે ઓહમના નિયમમાં આપણે શું ભણ્યા હતા કે V છે એ I ના કેવું છે સમપ્રમાણમાં છે. એટલે બે જે એક વાહક હોય તો વાહકના બે છેડા વચ્ચે ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I આ બંને એકબીજાના કેવા છે સમપ્રમાણમાં છે. તો V વધે તેમ I પણ વધે, V ઘટે તેમ I પણ ઘટે. તો સમપ્રમાણમાં શું થાય, એક વસ્તુ ઘટે તો બીજી વસ્તુ પણ ઘટે ને એક વસ્તુ વધે તો બીજી વસ્તુ પણ વધે. તો આપણે એનો ગ્રાફ જોઈએ તો ગ્રાફ કયા રીતનો મળે. જો માનો કે V વર્સિસ I નો આપણે ગ્રાફ જોઈએ તો ખબર છે બે એકબીજા સમપ્રમાણમાં છે. જો સમપ્રમાણમાં હોય તો શું થાય, હંમેશા એક વસ્તુ વધવાની તો બીજી વસ્તુ વધશે તો આપણને ગ્રાફ છે તે સુરેખ રેખામાં મળે. કેવો સુરેખ સીધી લાઈનમાં મળે, સ્ટ્રેટ લાઈનમાં આપણને ગ્રાફ મળે. પણ આ રચના છે એ અમુક તત્વ માટે ખોટી નિર્વાર થઈ છે કે ખોટી સાબિત થઈ છે. કે અમુક તત્વોમાં આપણે જોઈએ કે અમુક એવી રચના છે કે એમાં આ જે V ચલે છે I સમપ્રમાણમાં છે એ વસ્તુ ખોટી પુરવાર થઈ છે, સાબિત કરી શકતો નથી. આપણને ગ્રાફ કર્વ શેપમાં મળે છે. તો પહેલી મર્યાદા શું છે, V અને I સમપ્રમાણમાં નથી. સમપ્રમાણમાં ન હોય તો શું થાય, અહીંયા જો V વર્સિસ I નો આપણે ગ્રાફ દોરેલો છે. તો 0 થી શરૂઆત કરીએ તો શરૂઆતમાં જો એટલા ભાગમાં એટલા સમયમાં સ્ટ્રેટ લાઈન મળી છે આપણને, સુરેખ ગતિ કરે છે ગ્રાફ. પણ અમુક સમય બાદ કર્વ શેપમાં વળી જાય છે. તો તમે જોઈ શકો છો કે અમુક સમય બાદ I ની વેલ્યુ વધતી નથી. માનો કે અહીંયા I 10 હશે, આ 5 10 એ રીતે અહીંયા જોઈએ આ 5 10 15. તો અમુક સમય બાદ I ની ગતિ ઘટી જાય, I ની જો સ્થિર થઈ જાય છે 10 આવીને અટકી જાય છે. જ્યારે V છે એ સતત વધ્યા કરે છે, 5 10 15 એમ આગળ ને આગળ સતત વધ્યા કરે છે. તો તમે જોઈ શકો છો કે આમાં ગ્રાફ છે એ કેવો અમુક સમય સુધી સીધી લાઈન મારતો છે, સ્ટ્રેટ લાઈનમાં. જે આપણે કીધું છે V ચલે છે I, એટલે V ની જેટલી વેલ્યુ હશે એટલી જ I ની વેલ્યુ છે અમુક સમય સુધી. ત્યારબાદ કર્વ શેપમાં વળી ગયો છે અને સુરેખ જો ગતિ હોય તો આ લાઈન પ્રમાણે સીધી થાય. પણ એવું શક્ય નથી. આવું શેમાં થાય છે, આવું બધામાં નથી થતું. પણ અમુક 5 થી 10% એવા સાધનો અથવા એવા તત્વો કે એવા પદાર્થો હોય છે કે જેમાં ઓહમનો નિયમ લાગુ પાડી શકાતો નથી. તો એવી કઈ વસ્તુ છે તો કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધનો છે. એનો આપણે આગળના જે ચેપ્ટર આવશે એમાં અભ્યાસ કરીશું કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર શું છે, એનો ડીપલીમાં અભ્યાસ કરીશું. તો હાલમાં આપણે એટલું યાદ રાખીએ કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર છે આ બે એવી વસ્તુ છે કે જેમાં ઓહમનો નિયમ કેવો છે, પુરવાર થતો નથી, ખોટો પુરવાર થાય છે. કેમ કે ઓહમના નિયમમાં આપણે કીધું છે કે V ચલે છે I, V અને I એકબીજાના સમપ્રમાણમાં છે. પણ જ્યારે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો વોલ્ટેજ વધતા રહે છે સતત, પણ I એટલે કરંટ તેનો વધતો નથી. આવું પ્રોસેસ થાય છે કે આવું થાય છે. અને આવું શેમાં પોસિબલ છે તો કે ડાયોડ અને ટ્રાન્ઝિસ્ટર. એટલે આવી વસ્તુ છે જે આ ઓહમના નિયમની મર્યાદાઓ એ અમુક તત્વો માટે પોસિબલ નથી થતી. એટલે જ્યારે આપણે કીધું કે V ચલે છે I જે સમપ્રમાણમાં છે એ આ બે માટે પોસિબલ નથી. બાકી ઘણી બધી એવી વસ્તુ છે જ્યાં ઓહમનો નિયમ સાચો પુરવાર થાય છે. તો
તો આ પેલી મર્યાદા થઈ કે ભાઈ સુરેખ ગતિમાં એને આપણને ગ્રાફ મળતો નથી અને v ચલે છે આ એકબીજાના સમપ્રમાણમાં નથી. હવે બીજી મર્યાદા છે. બીજી મર્યાદા શું છે? I અને v નો સંબંધ v ના ચિહ્ન પર આધાર રાખે છે. તો જેના ઉપર આપણે જોઈએ, માનો કે તમે કોઈ સુવાહક કે ગમે તે પદાર્થ છે તેને બેટરી સાથે જોડેલો છે. માનો કે કોઈ પદાર્થ લીધો, હવે તમે એને બેટરી સાથે જોડેલો છે. બેટરી સાથે જોડો એટલે શું થશે? બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે અને તેના કારણે બેટરી સાથે જોડાવાને કારણે શું થાય? બેટરીમાંથી કરંટ પાસ થાય અને શેમાં જાય? સુવાહકમાં થઈ I માં બેટરીના માઈનસ છેડામાં નેગેટિવ જે પોલ છે અહીંથી ટર્મિનલમાં પાછો આવી જાય. તો એ વસ્તુ થાય આપણને ખ્યાલ છે. તો અહીંયા પણ શું કીધું છે? I અને v નો સંબંધ v ના ચિહ્ન પર આધાર રાખે છે. તો માનો કે આપણે બેટરીના છેડા જોડ્યા છે હવે કોઈ સુવાહક સાથે, તો આપણને એનો ગ્રાફ મળે છે. હવે તમે જો આ જે એટલો ભાગ છે એ v ને સમપ્રમાણમાં છે. પછી એક પોઈન્ટ એવો આવે છે કે જ્યાંથી ગ્રાફ કેવો લે છે? સીધો સુરેખ થાય છે. I અને v વર્સિસ નો ગ્રાફ જોઈએ. જ્યારે આપણે સુવાહકને કોઈ સુવાહક છે તેને બેટરીના છેડા સાથે જોડેલો હોય તેનો ગ્રાફ આ રીતના મળે, v અને I. અને જે આપણને વેલ્યુ મળે છે કરંટ I એ માઇક્રો એમ્પિયર માં મળે છે. એનો એકમ શું છે? માઇક્રો એમ્પિયર. પણ જો આપણે બેટરીના છેડા ઉલટાવી નાખીએ, આ પ્લસ ને માઈનસ છે એની જગ્યાએ પ્લસ છેડો આ બાજુ લઈએ અને માઈનસ છેડો આ બાજુ લઈએ, કોઈ સુવાહકમાં બેટરીના છેડા આપણે ઊંધા એટલે ઉલટાવી નાખીએ, વિરુદ્ધ રીતે એમાં આપણે બેટરી લગાડીએ, તો શું થાય? કરંટ છે તે વિરુદ્ધ દિશામાં ફ્લો પામે. એટલે પહેલા કરંટ જતો તો v+ એટલે પોઝિટિવ 10 20 30 40 50 એમ 0 થી પોઝિટિવ બાજુ. જ્યારે બેટરીના છેડા તમે ઉલટાવી નાખો તો કરંટ છે તે નેગેટિવ દિશામાં એટલે -v માં. શું કીધું? I અને v નો સંબંધ v ના ચિહ્ન પર આધાર રાખે છે. તો પહેલા બેટરીના છેડા આપણે વ્યવસ્થિત સાચી રીતે લગાવ્યા હતા તો જે વોલ્ટેજ વધતો તો તે કેવો હતો? પોઝિટિવમાં વધતો તો 10 20 30 40 50. જ્યારે નેગેટિવમાં તમે લગાવો તો -v છેડા ઉલટાવી નાખો એટલે વોલ્ટેજ છે તે વિરુદ્ધ પ્રકારનો આપણને મળે. તો વોલ્ટેજની દિશા કેવી છે? ઉલટાઈ જાય છે. તો અહીંયા જો નીચેનો ગ્રાફ દોર્યો છે પણ તમે જો આ વોલ્ટેજનો ભાગ વધારે છે. વોલ્ટેજનો ભાગ છે કેવો? વધારે છે. અહીંયા જો એટલો જ હતો, જ્યારે અહીંયા વધારે છે. તો આ જે I છે એ આ જે ફોરવર્ડ બાયસ કહેવાય છે. ઉપરની વસ્તુ હતી ને જે બેટરીના છેડા સાચી રીતે લગાવ્યા હોય તો એમાં જે આપણને ગ્રાફ મળ્યો એને ફોરવર્ડ બાયસ કહેવાય. તો એમાં જો I છે તે વધે છે અમુક અંતર પછી, માનો કે 5 છે ત્યારબાદ વધે છે, 10 હશે એવું આપણે ધારી લઈએ, 5 10 15 એવું આપણે ધારેલું. તો એક ચોક્કસ સમયગાળા પછી વધે છે તો ત્યાં સુધી I છે કેવો રહેશે? 0 રહેશે. જ્યારે v વધતો જાય છે એનો સમયગાળો છે એ નાનો છે. જ્યારે આની કરતા રિવર્સ બાયસમાં એટલે બેટરીના છેડા તમે ઉલટાવો, પ્લસ નો છેડો છે આ તો અહીંયા માઈનસ નો છેડો અને માઈનસ નો છેડો તો અહીંયા પ્લસ નો છેડો બેટરીનો લગાવો તો આ જે જો ભાગ છે તે વધારે છે. એટલે જે વિરુદ્ધ દિશામાં v નેગેટિવમાં જાય, રિવર્સ બાયસમાં જાય, આ જે ભાગ છે ને રિવર્સ બાયસ કહેવાય, આ ફોરવર્ડ બાયસ છે. તો રિવર્સ બાયસમાં જાય તો એનો ભાગ બહુ વધારે છે. એટલે I ની વેલ્યુ છે માનો કે અહીંયા 5 10 15 20. તો I ની વેલ્યુ અહીંયા 15 જઈને પિકઅપ પોઈન્ટ એટલે વધારે થાય છે. અને અહીંયા તમે જો વોલ્ટના 5 પછી તે વધારે પકડે છે અને અહીંયા વોલ્ટના 15 પછી તે ઉપર આવે છે. તો આ વસ્તુ કેવી થઈ? અહીંયા આપણને I છે તેનું જે માપ હતું તે વધારે મળે છે આની કરતા. એટલે I વર્સિસ v નો ગ્રાફ આપણે દોરેલો છે. તો વોલ્ટેજ છે 5 10 10 એ આપણને જો તો અહીંયા પિકઅપ પોઈન્ટ મળે, જ્યારે 5 10 15 એવી ઈ જ પિકઅપ પોઈન્ટ જોવો હોય તો અહીંયા 15 મળે છે. તો તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે ફોરવર્ડ બાયસમાં તે નાનો છે, જ્યારે આ ભાગ છે તે વધારે પડતો
છે. તો I વર્સિસ V નો ગ્રાફ આપણે ફોરવર્ડ બાયસમાં જોઈએ તો તમે જોવો છો 5 10 એવી રીતે ત્યાં સુધી શું છે વોલ્ટેજ વધે છે પણ I વધતા નથી. I માનો કે 5 થી વધે છે, 0 થી વોલ્ટેજ વધતા જાય છે પણ I 5 થી વધે છે. એવી રીતના નીચેના તમે રિવર્સ બાયસમાં જુઓ તો વોલ્ટેજ વધતા જાય છે 5 10 15 પણ જે I માં I છે તે અહીંયા 5 વધતું હતું એની બદલે અહીં કેટલા 15 વધે છે. અહીં જો પિકઅપ પોઈન્ટ ને અહીંયા આવ્યો એટલે જ્યારે 15 વોલ્ટ I હોય 15 વોલ્ટ V હોય ત્યારે I છે તે શરૂ થવાનું તે વધવાનું કામ શરૂ કરે છે. જ્યારે જો 0 થી અહીંયા આ ભાગ છે અહીંયા 1 થયો, જ્યારે અહીંયા આ ગ્રાફના આ પોઈન્ટે આપણને I છે તે વધવાનું શરૂ કર્યું જ્યારે V છે એ 15 પહોંચી ગયું છે અને જ્યારે અહીંયા 5 V પહોંચી ગયું હતું ફોરવર્ડ બાયસમાં ત્યારે ગ્રાફ 0 થી I નો વધવાનો શરૂ થયો. તો અહીંયા એક સમયે ઓછું છે અને જ્યારે અહીંયા જો તો એક સમયે વાર લગાડે છે. રિવર્સ બાયસમાં I ને વધતા કેટલી વાર લાગે છે ફોરવર્ડ બાયસ કરતા. અને જે ફોરવર્ડ બાયસ છે એમાં I ને છે ને મિલી એમ્પિયરમાં મપાય છે, જ્યારે રિવર્સ બાયસમાં I ને માઇક્રો એમ્પિયરમાં મપાય છે. એનો એકમ કેવો છે નાનો છે એટલે માઇક્રો એમ્પિયરમાં મપાય છે. તો આવું શેમાં પોસિબલ છે કે આ વસ્તુ જે ઘટના થાય છે એ શેમાં થાય છે તો એનું એક્ઝામ્પલ છે PN જંક્શન ડાયોડ. કે PN જંક્શન ડાયોડ આપણો આગળ લેક્ચરમાં ભણશું NPN PNP એવું આગળના ચેપ્ટરમાં આપણે ભણશું. તો NPN PNP PN જંક્શન ડાયોડ આવે તો PN જંક્શન ડાયોડમાં આ વસ્તુ પોસિબલ થાય છે કે જ્યારે ફોરવર્ડ બાયસમાં કરંટ અને વોલ્ટેજનો ગ્રાફ આપણે જોઈએ I વર્સિસ V નો તો જ્યારે વોલ્ટેજ 5 સેન્ટીમીટર ધારો કે થઈ ગયા છે ત્યારબાદ કરંટ વધવાનું શરૂ થાય છે ફોરવર્ડ બાયસમાં. અને રિવર્સ બાયસમાં માનો કે વોલ્ટેજ 15 થઈ ગયા છે 15 સુધી પહોંચી ગયા છે 15 સેન્ટીમીટર ત્યારબાદ કરંટ I વધવાનું શરૂ થાય છે. તો આ વસ્તુ ક્યાં થાય છે તો કે PN જંક્શન ડાયોડ કે આ તત્વ છે કે આ રચનામાં PN જંક્શન ડાયોડ નામની રચનામાં આ વસ્તુ પોસિબલ થાય છે. એટલે અહીંયા આપણે શું ઓહમનો નિયમ ખોટો પુરવાર થાય છે. તો આની બીજી મર્યાદા થઈ. હવે ત્રીજી મર્યાદા જોઈએ કે I અને V નો સંબંધ અચળ મળતો નથી. I અને V નો સંબંધ અચળ મળતો નથી. આપણે જે I અને V ઓહમનો નિયમ સમજ્યા તો આ તો આપણે ડેફિનેશન લખી હતી એમાં જ કીધું હતું I અને V એકબીજાના સંપર્કમાંથી શું થાય છે બે વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો તફાવત અને વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નો ગુણોત્તર કેવો હોય છે અચળ રહે છે. ગુણોત્તર આપણને કેવો મળે છે અચળ મળે છે. તો એવી આપણે વાત કરી પણ એવી અમુક રચના છે કે જેમાં આ પોસિબલ નથી. તો આપણે જોઈએ કઈ રીતના. માનો કે મેં તમને I વર્સિસ V નો ગ્રાફ દોરેલો છે I વર્સિસ V નો ગ્રાફ. હવે આ 0 છે 0 થી વોલ્ટેજ ધીમે ધીમે વધે છે તો આ છે વધીને પાછા એક પીક પોઈન્ટ લઈને પાછા કેવા ઘટે છે અને ઘટીને સીધા થાય છે. તો તમે જો આપણે નીચે લખીએ 5 10 15 20 વોલ્ટેજ અને આ બાજુ લખીએ કરંટ 5 10 15 એમ્પિયરમાં માઇક્રો એમ્પિયરમાં. તો વોલ્ટેજ છે 5 વોલ્ટેજ છે આપણને કેટલા એમ્પિયર કરંટ મળે છે 10 એમ્પિયર 10 મિલી એમ્પિયર કરંટ મળે છે. કેટલા 5 વોલ્ટ હોય ત્યારે આપણને 10 મિલી એમ્પિયર કરંટ મળે છે. જ્યારે વોલ્ટેજ આપણે 10 હોય તો આપણને કરંટ કેટલો મળે છે 15 મિલી એમ્પિયર 15 મિલી એમ્પિયર. પછી વોલ્ટેજ 15 વોલ્ટ હોય માનો કે વોલ્ટેજ 15 વોલ્ટ છે 15 સેન્ટીમીટર વોલ્ટેજ છે તો આપણને કરંટ પાછો કેટલો મળે છે 10 મિલી એમ્પિયર. એ જોઈ શકો છો ને તમે આ 5 છે 5 એ આપણને 10 આ બે રેખા તમે જોડો એટલે 5 એ આપણને કેટલો 10 મિલી એમ્પિયર કરંટ મળ્યો. હવે આ 10 લઈએ 10 વોલ્ટેજ હોય કે 10 સેન્ટીમીટર પહોંચીએ આપણને કરંટ કેટલો મળ્યો 15 મિલી એમ્પિયર. જ્યારે 0 થી 15 વોલ્ટે આપણે પહોંચીએ તો પાછો તમે જો અહીંયા આપણને કરંટ શું મળ્યો 10 મિલી એમ્પિયર. તો
તો 5 વોલ્ટે 10 મિલિએમ્પિયર મળ્યો અને 15 વોલ્ટે પણ 10 મિલિએમ્પિયર મળ્યો. તો આ બંને કેવું થયું? સમાન થયું. આપણે કહી શકીએ આ અને v નો સંબંધ અચળ મળતો નથી. જો અચળ હોય તો તે એકદમ વધ્યા કરે. આ પાછો પિકઅપ પોઈન્ટ થી નીચે ન આવી જાય. તો આની બદલે નીચે આવી ગયું. 5 વોલ્ટે આપણને 10 મિલિએમ્પિયર મળ્યું અને 15 વોલ્ટે 10 મિલિએમ્પિયર મળ્યું. હવે અચળ એટલે કઈ રીતે કહી શકીએ? જો માનો કે વોલ્ટ અને કરંટ હોય તો માનો કે 1 વોલ્ટ હોય તો 1 વોલ્ટે માનો કે 5 મિલિએમ્પિયર કરંટ જ મળવો જોઈએ. એવી રીતના અથવા એમ્પિયર મળે કે 5 એમ્પિયર કરંટ મળવો જોઈએ. 2 વોલ્ટ હોય ત્યારે 10 એમ્પિયર કરંટ જ મળવો જોઈએ. 3 વોલ્ટે 15 એમ્પિયર કરંટ મળવો જોઈએ. તો આ વસ્તુ કેવી થાય? કોન્સ્ટન્ટ થાય કે જ્યારે 1 વોલ્ટ હોય તો 5 એમ્પિયર જ કરંટ મળવો જોઈએ. અને અચળ વસ્તુ કે 2 વોલ્ટ થાય ત્યારે 10 એમ્પિયર જ ફરજિયાતપણે કરંટ મળવો જોઈએ. અને 3 વોલ્ટ થાય ત્યારે ફરજિયાતપણે 15 એમ્પિયર કરંટ આપણને મળવો જોઈએ. પણ એ વસ્તુ પોસિબલ નથી. તો શું કહેવાય? I અને V અચળ નથી. I અને V નો સંબંધ અચળ મળતો નથી. તો જોઈ શકીએ છીએ આપણે માનો કે 5 વોલ્ટ હતા તો 5 વોલ્ટે આપણને કેટલો 10 મિલિએમ્પિયર મળ્યો. પછી 10 વોલ્ટે શું મળ્યો? અચળ હોય તો શું થાય? વધે. તો 15 મિલિએમ્પિયર મળ્યો. બરોબર છે. હવે અચળ વસ્તુ હોય તો હવે આપણને 15 વોલ્ટે કેટલો મળવો જોઈએ? 20 મિલિએમ્પિયર કરંટ મળવો જોઈએ. પિકઅપ પોઈન્ટ વધતો જવો જોઈએ. પણ શું થયું? 15 વોલ્ટે આ જે ગ્રાફ છે તમે જુઓ, એક પિકઅપ પોઈન્ટ આવીને પાછો ઢળી ગયો અને આપણને શું 10 મિલિએમ્પિયર પાછા વોલ્ટેજ મળ્યા 15 વોલ્ટે. તો તમે વસ્તુ જોઈ શકો છો 5 વોલ્ટે 10 મિલિએમ્પિયર અને 15 વોલ્ટે પણ 10 મિલિએમ્પિયર મળ્યા. તો આપણે કહી શકીએ I અને V નો સંબંધ અચળ મળતો નથી. શેમાં? આમાં ગેલિયમ આર્સેનાઇડમાં. આપણે ગેલિયમ આર્સેનાઇડની વાત કરીએ ને ત્યારે ગેલિયમ આર્સેનાઇડ, જ્યારે ગેલિયમ આર્સેનાઇડની વાત થાય તો ગેલિયમ આર્સેનાઇડમાં આપણને આવી રીતના ગ્રાફ મળે છે. તો ગેલિયમ આર્સેનાઇડ માટે ઓહમનો નિયમ પુરવાર થતો નથી, ખોટો પુરવાર થાય છે, સાબિત થતો નથી. તો આવા તત્વો છે ગેલિયમ આર્સેનાઇડ, પેન જંકશન ડાયોડ, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, આવી બધી તત્વો અથવા સાધનોમાં ઓહમનો નિયમ ખોટો પુરવાર થાય છે. પણ આ બધી વસ્તુ 5 થી 10% જ હોય છે. કેટલી? 5 થી 10%. અને મોટા ભાગે ઓહમનો નિયમ બીજી બધી રચનાઓમાં પુરવાર થાય છે. જ્યારે આવી બધી અમુક રચનાઓ છે જે અપવાદ રૂપે તેમાં પુરવાર થતો નથી. તો આ ઓહમના નિયમની 3 મર્યાદાઓ થઈ ગઈ છે. ટેક્સ્ટબુકમાં 3 મર્યાદાઓ આપેલી છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીશું. આજના લેક્ચરમાં એટલું. હવે આગળનું મેં તમને કીધું એમ કે આના પહેલા 3 ટોપિક આવે છે. એક ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, ત્યારબાદ આવે છે એનું એક્ઝામ્પલ ડ્રિફ્ટ વેગનું, અને એના પછી આવે છે મોબિલિટી. તો આ 3 ટોપિક હવે આપણે આગળના લેક્ચરમાં ભણીશું, નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.